Good morning, everyone. Am I audible? Okay. આની પહેલાના લેક્ચરમાં કોણ કોણ પ્રેઝન્ટ હતું? 10:30 to 11 વાળા લેક્ચરમાં? ઓકે. આ બે જ હતા કે તમે પણ હતા દેવાંગ? ઓકે ઓકે સારું. Just a minute. I'll just share my screen. I hope my screen is visible now. Okay. So last lecture માં આપણે only Devang was there, I guess. So मैं phase modulation and pulse amplitude modulation સમજાવી દીધું હતું. I can repeat it again. હું phase modulation થી again repeat કરાવું છું. Okay. Frequency modulation સુધી આપણે સમજાતા. First of all, what is modulation? Modulation એટલે શું? તમે એક મેસેજ સિગ્નલ જે લો ફ્રીક્વન્સી સિગ્નલ છે એને એક હાઈ ફ્રીક્વન્સી કેરિયર સિગ્નલ પર સુપર ઇમ્પોઝ કરીને ટ્રાન્સમિટ કરો છો એને કહેવાય છે મોડ્યુલેશન. બરાબર? આ જે પ્રોસેસ છે લો ફ્રીક્વન્સી સિગ્નલને હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ સાથે કમ્બાઈન કરવાની એને કહેવાય છે મોડ્યુલેશન. સો કેરિયર સિગ્નલ છે એ કેવું સિગ્નલ હોય? એમ્પ્ટી સિગ્નલ હોય. ઇટ ડઝ નોટ કેરી એની ઇન્ફોર્મેશન. બરાબર? ઇટ ઇઝ લાઇક એન એન્વલોપ. એન્ડ મેસેજ સિગ્નલ છે તમારું મેઇન સિગ્નલ જેમાં તમારી ઇન્ફોર્મેશન જે તમારે બીજી જગ્યાએ પહોંચાડવાની છે એ તમારો મેસેજ સિગ્નલ હોય છે જેને મોડ્યુલેશન સિગ્નલ પણ કહેવામાં આવે છે. શું કામ મોડ્યુલેશન સિગ્નલ કહેવામાં આવે છે? બિકોઝ જે કેરિયર સિગ્નલ છે એની કેરેક્ટરિસ્ટિક્સમાં ચેન્જીસ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ instantaneous amplitude of the message signal. Okay, so message signal or modulation signal એના એમ્પ્લિટ્યુડના અકોર્ડિંગ કેરિયર સિગ્નલની કેરેક્ટરિસ્ટિક્સ જેમ કે એનું એમ્પ્લિટ્યુડ, ફ્રીક્વન્સી, ફેઝ, અધરવાઇઝ જો પલ્સના ફોર્મમાં હોય તો પલ્સની વિડ્થ, પલ્સની એમ્પ્લિટ્યુડ એન્ડ પલ્સની પોઝિશન, આ જે બધી કેરેક્ટરિસ્ટિક્સ છે કોની? કેરિયર વેવની, એમાં ચેન્જીસ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ message or modulation signal. This process is known as modulation. Clear? Please drop a yes or no in the chat box. Okay, so આપણે આની પહેલા જોયું હતું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન એન્ડ ફ્રીક્વન્સી મોડ્યુલેશન. એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં આપણે શું કરતા હતા કે જે મેસેજ સિગ્નલ છે એના એમ્પ્લિટ્યુડના અકોર્ડિંગ કેરિયર સિગ્નલનું એમ્પ્લિટ્યુડ ચેન્જ થતું હતું. બરાબર છે? એને કહેવાતું હતું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એના પછી આપણે જોયું ફ્રીક્વન્સી મોડ્યુલેશન જેમાં આપણે મેસેજ સિગ્નલના એમ્પ્લિટ્યુડના અકોર્ડિંગ કેરિયર સિગ્નલની ફ્રીક્વન્સી ચેન્જ થતી હતી એને કહેવાય છે ફ્રીક્વન્સી મોડ્યુલેશન. દેન લાસ્ટ લેક્ચરમાં આપણે કવર કરેલું ફેઝ મોડ્યુલેશન. હવે ફર્સ્ટ ઓફ ઓલ મને એટલું કહો કે આમાંથી ફેઝ શું છે એ કોને કોને ખબર છે? વોટ ઇઝ ફેઝ? રિસ્પોન્સ થોડોક જલ્દી આપો. વી હેવ અ લોટ ઓફ ટોપિક્સ ટુ કવર. અંકિત એન્ડ શિવરાજ. નો, સિગ્નલની મેક્સ વેલ્યુ નહીં દેવાંગ, દેટ ઇઝ રોંગ. ઓકે, હું તમને એક સમજાવું, કોઈ વાંધો નહીં. વેઇટ.
આપણે પહેલા એક વેવ ડ્રો કરી લઈએ. Okay, so suppose this denotes the time and this denotes the voltage. Okay, આપણી પાસે આપણો એક પિરિયોડિક વેવ છે જેમાં this denotes the time and this denotes the voltage. Okay, હવે ઓકે, હવે આ જે મારું પિરિયોડિક વેવ છે એમાં ઓકે, હવે એક સર્કલ હોય, સર્કલ બરાબર, એમાં કેટલા ડિગ્રીઝ હોય ટોટલ? 360. ટ્રિગ્નોમેટ્રી આવડે ને બધાને? Circle is not accurate, but please try to understand. It is 360, right? This is 0, this is 90, 180 and 360. બરાબર? This is 270. આટલું ક્લિયર? 0, 90, 180, 270 and 360. હવે આપણે જ્યારે આ જે વેવ જે છે ઇટ ઇઝ અ પિરિયોડિક વેવ, મતલબ શું કે ઇટ ઇઝ ઓસિલેટિંગ, એ પિરિયોડિકલી એક જ પેલામાંથી પાસ થઈ છે. હવે ફેઝ શું છે આપણે સમજવાનું છે. સો ફર્સ્ટ ઓફ ઓલ લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધીસ ઇઝ 0. આ શું છે તમારું? 0. 0 થી સ્ટાર્ટ થઈ છે બરાબર. હવે જે આ વેવ છે 0 થી સ્ટાર્ટ થઈને it reaches to some particular amplitude, then it again becomes 0, then opposite side માં જાય છે, then again becomes 0 and then this. But what you have to notice here કે વેવ જે છે it is not coming back to the original place. તમે જુઓ છો આ હરેક પોઈન્ટ પર at each and every point આની વેલ્યુ શું હશે? કાંઈક ડિફરન્ટ. યસ, બરાબર છે. તો હવે phase શું હોય છે? Phase it denotes some particular location in a waveform. Phase એટલે શું? Phase it denotes, એક જ મિનિટ, yes, phase denotes a location in the periodic wave. ઓકે, આ આખી વેવમાં કોઈ પણ એક લોકેશન ડિનોટ કરે છે, એ ફેઝ છે. હવે કઈ રીતના તમે સમજો, આપણે આમાં થોડાક પોઈન્ટ્સ લઈ લઈએ. લેટ અસ ટેક સમ પોઈન્ટ્સ. ધીસ, ઓકે, એક જ મિનિટ. Yes, suppose I take this point, આ એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, આ ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ એન્ડ પાંચમો પોઈન્ટ. ઓકે, સપોઝ હું વચ્ચે પણ ક્યાંક એક પોઈન્ટ લઈ લઉં, અહીંયા લઈ લીધો. સી આમાં બહુ ક્લિયરલી દેખાતું નથી, દેટ ઇઝ વાય હું લોંગ લાઇન્સ ડ્રો કરું છું. ઓકે, એન્ડ બીજો પોઈન્ટ મેં લઈ લીધો અહીંયા એન્ડ એક લઈ લીધો અહીંયા. ઓકે, હવે આમાં શું થાય છે, સે ધીસ ઇઝ ઓર્ડરને 1 2 3 4 ઓર્ડરમાં આપી દે. 1 2 3 4 5 6 7 and 8. I have taken a total of 8 points in this wave. ઓકે, આ એક જ વેવમાં મેં 8 પોઈન્ટ લીધા છે. ઓકે, હવે સમજો કે એક વેવ એટલે શું? એક પીરિયડ એટલે એનો શું? 0 થી સ્ટાર્ટ થઈને અગેન 0 થઈ, દેન ઓપોઝિટ સાઈડમાં ઇન્ક્રીઝ થઈને અગેન 0 થઈ. આને કહેવાય એક સાયકલ. આપણે સાયકલ ભણ્યા હતા ને,
ફર્સ્ટ સેમેસ્ટરમાં યાદ છે? ફર્સ્ટ સેમેસ્ટરમાં આપણે સાયકલ ભણ્યા હતા. વોટ ઇઝ અ સાયકલ? કે જે પિરિયોડિક ફંક્શન છે, વેવ જે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ 0 reaches maximum, then again 0, then opposite direction of maximum પહોંચીને again 0 થાય, એને કહેવાય એક આખું સાયકલ. ઓકે, હવે તમે જુઓ પોઈન્ટ નંબર 1 અને આ પોઈન્ટ નંબર 3, પોઈન્ટ 1 અને પોઈન્ટ 3 ને લઈ લો. તો આ બંને વચ્ચે એંગલ કેટલું હશે? આ બંને વચ્ચે એંગલ શું બને છે? કેટલું એંગલ છે? 0.1 એન્ડ 0.2. યસ, ઇટ્સ 90 ડિગ્રી. બરાબર. સો આપણે એમ કહી શકીએ કે 0.1 અને 0.2 બંને વચ્ચે 90 ડિગ્રીઝનો ડિફરન્સ છે. બરાબર છે? તો એ બંને કેવા છે? આઉટ ઓફ ફેઝ છે. આ બંને પોઈન્ટ કેવા છે? આઉટ ઓફ ફેઝ. વસ્તુ સમજાય છે? બીજા બધાને વાય ધેર ઇઝ નો રિસ્પોન્સ? ઓકે, વસ્તુ સમજાય છે? જયદીપ, ઓકે, હવે સમજી લ્યો. ધીસ ઇઝ પોઈન્ટ 1, 2, 3 એન્ડ આઈ ટેક પોઈન્ટ 4. ધીસ ઇઝ પોઈન્ટ નંબર 4. ઓકે, પોઈન્ટ નંબર 4. હવે હું એમ કહું કે પોઈન્ટ 1 અને પોઈન્ટ 4 વચ્ચે કેટલો ડિફરન્સ છે? ધીસ ઇઝ, આ બંનેની વચ્ચે કેટલો ડિફરન્સ છે? ધીસ ઇઝ 90, ધીસ ઇઝ અનધર 90. This is 90, this is another 90, so that is 180 degree. But એ શું છે? કમ્પ્લીટલી આઉટ ઓફ ફેઝ. આ વસ્તુ સમજાય છે? 180 ડિગ્રી આઉટ ઓફ ફેઝ પણ કહી શકો અને તમે શું કહી શકો? ઇટ ઇઝ કમ્પ્લીટલી આઉટ ઓફ ફેઝ. ફેઝનો ફંડા ક્લિયર થાય છે બધાને કે નથી સમજાતું? Okay, now if I take point, this point, what is this? Point number 6. Okay, 1, 2, 3, 4, 5, 6 and 7. Okay, this is point number 7. તો હવે પોઈન્ટ નંબર 7 લઉં તો પોઈન્ટ નંબર 1 અને પોઈન્ટ નંબર 7 એ બંને કેવા છે? ઇન ફેઝ છે. એ બંને કેવા છે? ઇન ફેઝ. યસ. બટ કહેવાનો મિનિંગ શું છે? that they all are taking some different angles at every point. આપણે શું કહીએ છીએ કે આ બધા જે છે એ હરેક પોઈન્ટ પર અલગ અલગ એંગલ્સ લે છે અને એની જે લોકેશનનું જે એંગલ છે એને જ કહેવાય છે એનો ફેઝ. સમજાણું? વોટ ઇઝ ફેઝ? Quickly drop a yes or no in the chat box. ઓકે, સો હવે આપણે વાત કરીએ ફેઝ મોડ્યુલેશનની. ફેઝ મોડ્યુલેશન એટલે શું? કે જે તમારું જે કેરિયર સિગ્નલ છે ને એનું ફેઝ શિફ્ટ જે છે એ ચેન્જ કરવામાં આવે છે અકોર્ડિંગ ટુ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધ મેસેજ સિગ્નલ. એને કહેવાય છે ફેઝ મોડ્યુલેશન. ઓકે, ધીસ ઇઝ ધ ડાયગ્રામ. વેવફોર્મ છે આનું. સી, આ તમારો મેસેજ સિગ્નલ છે, લો ફ્રીક્વન્સી સિગ્નલ. ધીસ કેરિયર સિગ્નલ, હાઈ ફ્રીક્વન્સી સિગ્નલ. હવે આમાં જુઓ, when the amplitude is changing, જ્યારે એમ્પ્લિટ્યુડ ચેન્જ થાય છે સિગ્નલનું, when the amplitude is positive, the phase changes in one direction, and if the amplitude is negative, the phase changes in the opposite direction. જ્યારે એમ્પ્લિટ્યુડ પોઝિટિવ છે ત્યારે ફેઝ એક ડાયરેક્શનમાં ચેન્જ થાય છે, એન્ડ જ્યારે એમ્પ્લિટ્યુડ નેગેટિવ છે ત્યારે ફેઝ જે છે એ બીજી ડિરેક્શનમાં ચેન્જ થાય છે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકો કે જ્યારે એમ્પ્લિટ્યુડ તમારા સિગ્નલનું ઘટે છે, when the amplitude is reducing, સી, અને અહીંયા એકદમ નેગેટિવ છે, ત્યારે ફેઝ લેગ આવે છે. ફેઝ લેગ આવે છે એના લીધે શું થાય છે? જે કેરિયર સિગ્નલ છે એ સ્ટ્રેચ થાય છે, મતલબ એની ફ્રીક્વન્સી કેવી થાય છે? ઘટે છે. આ વસ્તુ સમજાય છે? ઓકે, એન્ડ when the amplitude is increasing again, ત્યારે શું થાય છે? કેરિયર સિગ્નલમાં
ફેઝ લીડ આવે છે, કેરિયર સિગ્નલ ફેઝ લીડ આવે છે, દેટ ઇઝ વાય એ જે છે એની ફ્રીક્વન્સી તમને વધારે જોવા મળે છે. ઇઝ ઇટ ક્લિયર? વસ્તુ સમજાય છે? ઓકે, સો ધીસ ઇઝ ફેઝ મોડ્યુલેશન. નેક્સ્ટ આપણે ગયા લેક્ચરમાં સ્ટાર્ટ કરેલું પલ્સ મોડ્યુલેશન, જેમાં આપણે ફર્સ્ટ ટોપિક કવર કરેલો પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. હવે આમાં અને આની પહેલા આપણે જે મોડ્યુલેશન કરેલું એમાં ડિફરન્સ ક્યાં છે કે એમાં આપણું જે કેરિયર સિગ્નલ હતું ઇટ વોઝ અ સિમ્પલ નોર્મલ સાઇનુસોઇડલ વેવ. નાઉ વી આર યુઝિંગ અ પલ્સ ટ્રેન. આપણું જે કેરિયર સિગ્નલ છે ઇટ વિલ બી ઇન ધ ફોર્મ ઓફ પલ્સ. બરાબર, ઇટ વિલ બી ઇન ધ ફોર્મ ઓફ પલ્સ. સો ઇન PAM પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન આપણે શું કરીએ છીએ કે કેરિયર વેવ જે છે, કેરિયર સિગ્નલ જે છે એના જે પલ્સ છે એના એમ્પ્લિટ્યુડમાં ચેન્જ કરશું અકોર્ડિંગ ટુ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધીસ મેસેજ સિગ્નલ. એમ્પ્લિટ્યુડ મતલબ એની પીક વેલ્યુ. ઓકે, એની પીક વેલ્યુ. સો according to the amplitude of this message signal, the amplitude of the carrier signal is changed. That is called pulse amplitude modulation. Definition સમજાણી? નથી સમજાતું? ઓકે ઓકે, સી આની પહેલા આપણે જે મોડ્યુલેશન કરેલું એમાં આપણી કેરિયર સિગ્નલ કેવું હતું? નોર્મલ સાઇનુસોઇડલ વેવ. ઓકે, નાઉ હવે આપણું જે કેરિયર સિગ્નલ છે એ કેના ફોર્મમાં હશે? ઇન ધ ફોર્મ ઓફ પલ્સ. ઓકે, ઇટ વિલ બી સિમ્પલી અ પલ્સ ટ્રેન. ઇટ વિલ બી અ પલ્સ ટ્રેન. હવે તમે શું કરો છો પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશનમાં? કેરિયર સિગ્નલનું જે એમ્પ્લિટ્યુડ છે, મતલબ આ જે પલ્સ છે એનું એમ્પ્લિટ્યુડ છે એમાં તમે ચેન્જ કરો છો, એનું એમ્પ્લિટ્યુડ તમે વેરી કરો છો અકોર્ડિંગ ટુ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધી મેસેજ ઓર મોડ્યુલેટિંગ સિગ્નલ. મેસેજ સિગ્નલના એમ્પ્લિટ્યુડના અકોર્ડિંગ કેરિયર સિગ્નલનું એમ્પ્લિટ્યુડ ચેન્જ કરવામાં આવે છે. દેટ ઇઝ કોલ્ડ પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. એનો મતલબ શું થયો કે તમારી જે ઇન્ફોર્મેશન છે, તમારા મેસેજ સિગ્નલની જે ઇન્ફોર્મેશન છે ઇટ વિલ બી કેરીડ ઇન ધ વેરિએશન ઓફ ધ એમ્પ્લિટ્યુડ ઓફ ધીઝ પલ્સીસ. આમાં જે ઇન્ફોર્મેશન છે, મતલબ સી સિમ્પલ વસ્તુ છે કે આજે તમને ગ્રાફ દેખાડવામાં આવે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. સપોઝ ધીસ ઇઝ વોલ્ટેજ વર્સિસ ટાઈમ. તો આનો મતલબ શું થયો કે એટ ધીસ પર્ટિક્યુલર ટાઈમ વોલ્ટેજ આટલો છે, એટ ધીસ પર્ટિક્યુલર ટાઈમ વોલ્ટેજ આટલો છે. આ તો વસ્તુ સમજે ને? આઈ ડોન્ટ થિંક મારે તમને ગ્રાફ સમજાવવાની જરૂર છે. At any particular time you take, suppose this is voltage, this is voltage versus time. So at any particular time, if I take at any particular time, this is the voltage. આપણને એ ઇન્ફોર્મેશન મળે ને ગ્રાફ પરથી. This is the peak value. So અહીંયાથી લઈ લઈએ. So at peak value at this particular time વોલ્ટેજની વેલ્યુ આટલી હતી. યસ, આપણને એ જ ખબર પડે છે ને ગ્રાફ પરથી આપણને શું ઇન્ફોર્મેશન મળે છે? એટ એની પર્ટિક્યુલર ટાઈમ વોટ ઇઝ ધ વેલ્યુ. બરાબર, તો હવે આપણે શું કરીએ છીએ કે કેરિયર સિગ્નલ જે છે તમારું ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પલ્સ ટ્રેન. ઓકે, ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પલ્સીસ. હવે આપણે શું કરીએ છીએ કે આ જે તમારું મેસેજ સિગ્નલ છે એનું જે એમ્પ્લિટ્યુડ જે છે એના અકોર્ડિંગ તમે કેરિયર સિગ્નલનું એમ્પ્લિટ્યુડ ચેન્જ કરો છો, એને કહેવાય છે પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. હવે સમજાણું? ઓકે, આજે એક અંકિત જ ભણે છે એવું છે? બીજા બધા સૂતા છે?
ઓકે, સો શિવરાજ ના સમજાણું શું થયું? ઓકે ઓકે, બરાબર. સો હવે આપણે વાત કરીએ પલ્સ એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન. નાવ આપણો જે આ મેસેજ સિગ્નલ છે, બરાબર, ઇટ ઇઝ એન એનાલોગ સિગ્નલ. ઇટ ઇઝ એન એનાલોગ સિગ્નલ. સો આપણે પહેલા એનું સેમ્પલિંગ કરવું પડશે. શું કરવું પડશે? સેમ્પલિંગ. નાવ વોટ ઇઝ સેમ્પલિંગ આપણે એ સમજીએ હવે. આપણે આની પહેલા શું જોયું કે એટ એની પર્ટિક્યુલર ટાઈમ વોલ્ટેજની વેલ્યુ કેટલી છે આપણને એના ઉપરથી ખબર પડે છે, બરાબર. સો નાવ વોટ ઇઝ ડન ઇન સેમ્પલિંગ, સેમ્પલિંગમાં શું કરવામાં આવે છે કે એટ સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ્સ જે વેલ્યુ છે ને એને નોટ ડાઉન કરી લેવામાં આવે છે. એને શું કરી લેવામાં આવે છે? નોટ ડાઉન કરી લેવામાં આવે છે. એટ એની પર્ટિક્યુલર ટાઈમ. જસ્ટ અ મિનિટ. અહીંયા આપણે વચ્ચે બીજું એક મૂકી દઈએ ફોર સેમ્પલિંગ. Okay, so what I am doing here, at fixed time intervals હું આની વેલ્યુ, જે તમારું જે એનાલોગ સિગ્નલ છે એની વેલ્યુ હું say something like this. આપણે સપોઝ જસ્ટ એઝ એન એક્ઝામ્પલ આપણે દર 5 સેકન્ડે કેટલી છે વોલ્ટેજની વેલ્યુ એ હું અહીંયા ઓકે, આ વસ્તુ સમજાણી? ઓકે, સો વોટ આઈ હેવ ડન હિયર કે હરેક મેં સ્પેસિફિક ટાઈમ ઇન્ટરવલ આપી દીધો. સપોઝ એટ 5 સેકન્ડ્સ, સે 5 સેકન્ડ્સે મેં વોલ્ટેજની શું વેલ્યુ છે દેટ આઈ હેવ, એના અકોર્ડિંગ મેં એનો ગ્રાફ બનાવી લીધો. એના અકોર્ડિંગ શું કર્યું? મેં એનો ગ્રાફ બનાવી લીધો. સો જ્યારે હું આને રીકન્સ્ટ્રક્ટ કરું, હવે એક વસ્તુ નોટિસ કરવાની છે દેટ આ જે ગ્રાફ બન્યો છે ને ઇટ ઇઝ નોટ એન એનાલોગ ફોર્મ. એ એનાલોગ ફોર્મ નથી, ઇટ ઇઝ ડિસ્ક્રીટ. એ કેવું છે? એનાલોગ નથી, ઇટ ઇઝ ડિસ્ક્રીટ. મતલબ આમાં શું થાય છે કે વચ્ચે વચ્ચે બીજી ઇન્ફાઇનાઇટ વેલ્યુઝ પણ આવે છે. પણ આપણે શું કર્યું છે અહીંયા, આપણે એટ એની પર્ટિક્યુલર ઇન્સ્ટન્સ 5 સેકન્ડના ગેપ પર સપોઝ મેં એ બધાની વેલ્યુઝ અહીંયા નોટ ડાઉન કરી છે. લાઈક પેલી 5 સેકન્ડ એની વેલ્યુ હતી આટલી, પછી આટલી, દેન આટલી, like this. So what is happening here, મેં શું કર્યું, આ બધાના અમુક ટાઈમ ઇન્ટરવલ્સ પર એની ડિસ્ક્રીટ વેલ્યુઝ જે છે એ મેં લઈ લીધી. તો આ જે છે ધીસ ઇઝ નોટ એન એનાલોગ સિગ્નલ. તમે જોઈ શકો છો કે આ વસ્તુ જે છે ઇટ ઇઝ નોટ એનાલોગ. ઓકે, સો જ્યારે સપોઝ હું આને રીકન્સ્ટ્રક્ટ કરું, ઇફ આઈ રીકન્સ્ટ્રક્ટ ધીસ હોલ વેવ, તો મને અગેન જે એનાલોગ સિગ્નલ છે એ આખે આખો રીકન્સ્ટ્રક્ટ થશે. સાચું કે ખોટું? Drop a yes or no in the chat box. Okay, so this process is known as sampling. Okay, sample level in short. Okay, this whole process is known as
સેમ્પલિંગ. હવે આ જે આપણે એવું શું કામ કરવું પડ્યું, બિકોઝ આપણું જે કેરિયર વેવ છે ઇટ ઇઝ ઇન ધ ફોર્મ ઓફ પલ્સ, એ ડિસ્ક્રીટ વેલ્યુઝ છે, એન્ડ આપણું જે મેસેજ સિગ્નલ છે ઇટ ઇઝ એન એનાલોગ સિગ્નલ. તો પહેલાં મારે શું કરવું પડશે એનું સેમ્પલિંગ, એન્ડ દેન એ જે સેમ્પલ્ડ વેલ્યુઝ છે, એ જે આખો સેમ્પલ વેવ છે, એ સેમ્પલ્ડ વેવના એમ્પ્લિટ્યૂડના અકોર્ડિંગ જે કેરિયર સિગ્નલ છે એનું જે પલ્સીસ છે એની એમ્પ્લિટ્યૂડ ચેન્જ કરવામાં આવે છે, એન્ડ આ પ્રોસેસને કહેવામાં આવે છે પલ્સ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન. સમજાણું? ઓકે, એકદમ ક્લિયર? કોઈ ડાઉટ નથી ને આમાં? બધાને ફટાફટ મને આમાં કંઈક રિસ્પોન્સ આપો તો મને ખબર પડે. ઓકે, સો ધીસ ઇઝ પલ્સ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન. આમાં પલ્સ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશન ઇઝ યુઝડ ઇન ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ. આપણે ગયા લાસ્ટ ચેપ્ટરમાં આપણે ટાઈમ ડિવિઝન મલ્ટીપ્લેક્સિંગ સમજ્યા હતા, એમાં પલ્સ એમ્પ્લિટ્યૂડ મોડ્યુલેશનનો યુઝ કરવામાં આવે છે. ક્લિયર? ઓલરાઇટ, સો હવે આપણે નેક્સ્ટ ક્લાસમાં પલ્સ પોઝિશન મોડ્યુલેશન, પલ્સ વિડ્થ મોડ્યુલેશન એન્ડ પલ્સ કોડ મોડ્યુલેશન આ 3 ટોપિક કવર કરવાના રહેશે. પછી આપણું આ ચેપ્ટર ફિનિશ થશે. બરાબર? વી આર સ્ટીલ બિહાઇન્ડ ઇન સિલેબસ, અને પછી હજી આપણે બીજા 2 ચેપ્ટર કરવાના છે. સો મેક શ્યોર કે તમે હરેક ક્લાસમાં આવો, સો મારે રિપીટેશન ના કરાવવું પડે. ઓકે, તમારો નેક્સ્ટ લેક્ચર હમણાં થોડીક જ વારમાં સ્ટાર્ટ થશે. યુ કેન લોગ આઉટ નાઉ. થેન્ક યુ.